જૂનાગઢ જિલ્લાના સાયબર ક્રાઇમના ગુનામાં પોરબંદરના હિરબા જાડેજા તથા તેમના કુલ 2 સાગરતોને તપાસ દરમિયાન અટક કરતી જૂનાગઢની એસઓજી બનાવની વિગત એવી છે કે આ કામના આરોપી હિરબા જાડેજા તથા તેના માણસો નૈતિક માવાણી, સચિન મહેતા, હિતેશ ઓડેદરા તથા તપાસ જે ખુલી તેઓ દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચી પ્રતાપભાઈ ભરવાડ, પારસભાઈ જોશી, ભરતભાઈ સુત્રિયા તથા અન્ય તપાસમાં ખુલે તેઓને કપટપૂર્વક પ્રલોભન આપી તેમના નામના ખોટા દસ્તાવેજો ઉભા કરી ખોટા બિલોના આધારે બોગસ પેઢીઓ બનાવી પેઢીઓના નામના સિક્કાઓ બનાવી આ ત્રણેયની જાણ બહાર તેમના જીએસટી નંબર અને અન્ય સર્ટિફિકેટ કઢાવી જે સર્ટિફિકેટ ખોટા છે તેવું આરોપીને જાણતા આરોપીઓ જાણતા હોવા છતાં ખાસ તેનો ઉપયોગ કરી તેના આધારે અલગ અલગ બેંકોમાં કરંટ એકાઉન્ટ ખોલાવી કપટપૂર્વક પાસેથી બેંકોના કોરા ચેકોમાં અને આરટીજીએસ ફોર્મમાં સહીઓ કરાવી મેળવી સાયબર ફ્રોડ દ્વારા ભારતના વિવિધ અને અલગ અલગ રાજ્યોમાં ભોગ બનનાર પાસેથી છેતરપિંડીમાંથી મેળવેલા તે રૂપિયા સાયબર ફ્રોડના છે તેવું જાણતા હોવા છતાં જાણીબૂજીને સાહેબોના કુલ 22 બેંક ખાતાઓમાં વારંવાર મેળવી લઈ પ્રોપ્રાઇટરની જાણ બહાર અને બેંક એકાઉન્ટમાંથી નાણાં ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઓનલાઈન ટ્રાન્સફર કરી અને કેશ વિથડ્રોલ કરી રૂપિયાને કરી સાયબર કોડની ઠગાઈના નાણાંનો આર્થિક લાભ મેળવી ગુનો કરેલ છે જે ગુનાની તપાસ એસઓજી શાખા જૂનાગઢના સરવૈયા સાહેબ ચલાવી રહેલ છે તપાસ દરમિયાન આજરોજ નીચે મુજબના 3 આરોપીની અટક કરવામાં આવેલ છે પ્રથમ હિતેશ ભીમાભાઈ ઓડેદરા ઉંમર વર્ષ 28 બીજો સચિન કનકરાય મહેતા ઉંમર વર્ષ 47 ત્રીજા મુખ્ય આરોપી હિરબા ભૂરાભાઈ મુંજા મેર ઉંમર 60 ની અટક કરવામાં આવેલ છે જેની તપાસ હાલ ચાલુ છે અને આ તમામ આરોપી અને આજરોજ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા તમામ આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે આ અંગે વધુ વિગત આપતા ડીવાયએસપી શ્રી ધાંધલિયા સાહેબે પત્રકાર સમક્ષ માહિતી આપી હતી જૂનાગઢ રેન્જ સાયબર પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયેલો તેમાં જૂનાગઢના સાહેબ પ્રતાપભાઈ ભરાડ, પારસભાઈ અને ભરતભાઈ સુત્રેજા આ લોકોના જે બેંક એકાઉન્ટ છે તેમના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી આરોપી હિરલબા જાડેજા, નૈતિક માવાણી, સચિન મહેતા, હિતેશ ઓડેદરા તથા તપાસમાં અન્ય કેટલા સંડોવાયેલા છે આ તમામે મળી આ જે વિક્ટીમ છે પ્રતાપભાઈ, પારસભાઈ અને ભરતભાઈ તેમના અલગ અલગ પ્રકારના પ્રલોભન આપી તેમના નામના ખોટા દસ્તાવેજ તથા ખોટો બિલો લઈ ને બોગસ પેઢીઓ બનાવેલી આ પેઢીઓના નામથી સિક્કા બનાવી અને તે નંબરના જીએસટી નંબર મેળવેલા અને અન્ય સર્ટિફિકેટ કઢાવી અને આ તમામ જે સર્ટિફિકેટ જીએસટી નંબર એ પેઢીઓ બનાવટી બોગસ હોવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી આ ગુનાના મુખ્ય આરોપી હિરલબા જાડેજા આ ઉપરાંત તેની સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ નૈતિક માવાણી, સચિન મહેતા, હિતેશ ઓડેદરા આ તમામે મળી અને જે ભારત રાજ્યના જે સાયબર ફ્રોડના જે રૂપિયાઓ છે તે આ એકાઉન્ટ કુલ 22 એકાઉન્ટો છે કરંટ એકાઉન્ટો ખોલાવેલા અને અલગ અલગ સમયે ટ્રાન્ઝેક્શન કરેલા ત્યારબાદ આ તમામ જે રૂપિયાઓ એકાઉન્ટમાંથી જે નાણાં ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઓનલાઈન ટ્રાન્સફર કરેલા અને વિડ્રો કરી સગે વગે કરી દીધેલા તો આ બાબતે બીએનએસએસની કલમ આ ઉપરાંત આઈટી એક્ટની કલમ મુજબ સાયબર રેન્જ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી આની તપાસ એસઓજી પીઆઈ સરવૈયા સાહેબને સોંપેલી છે હાલ આગળની તપાસ શરૂ છે આ તમામ 4 પૈકી પકડાયેલા આરોપી હિતેશ ઓડેદરા, સચિન મહેતા અને મુખ્ય આરોપી હિરલબા જાડેજા આ 3ની ધરપકડ કરી નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા 1 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે કેટલા રૂપિયાનું થયું આ સમગ્ર જે તપાસ દરમિયાન એસઓજીની ટીમ જે પહોંચી છે તે મુજબ છેલ્લા 1 વર્ષથી સમગ્ર ભારતભરના
કુલ 83 જેટલી ફરિયાદો ભારત સરકારના સમન્વય પોર્ટલ મારફતે મળેલી કે તેમને સાથે 100 એકાઉન્ટ નંબરથી ચીટિંગ થયેલા. તો જે 22 એકાઉન્ટ ખોલાવેલા છે તે પૈકી 11 એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવેલો અને જેમાં સાયબર ફ્રોડના કુલ 2 કરોડ 23 લાખ જેટલી રકમના રૂપિયાઓ આ 11 એકાઉન્ટ મારફતે ફ્રોડની રકમના ટ્રાન્ઝેક્શન થયેલા. કુલ આ ગુનાની તપાસ દરમિયાન જે આ 22 એકાઉન્ટ છે તેમાં 186 કરોડ જેટલી અમાઉન્ટના ટ્રાન્ઝેક્શન થયેલા, આટલી રકમ ક્રેડિટ થયેલી અને જે પૈકી 185 કરોડ છે એ વિડ્રો કરવામાં આવેલી છે. ખૂબ મોટા પ્રમાણમાં છે આ ભોગ બનનારના નામે ખોટા દસ્તાવેજો એકાઉન્ટો બનાવડાવી અને મોટા પ્રમાણમાં કેશ વિડ્રો કરેલી છે અને અન્ય એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરેલી છે. હાલ આ સાયબર ફ્રોડના 2 કરોડ 23 લાખ સિવાય અન્ય બીજી કઈ કેશ જે અમાઉન્ટ છે ટ્રાન્સફર કરવામાં આવેલી છે તેની વિગતવારની તપાસ શરૂ છે. મેઇનલી આ જે ત્રણેય વિક્ટીમ છે જુનાગઢના, તેમની પાસેથી તેમના તમામ ડોક્યુમેન્ટો લઈ બોગસ પેઢીઓ અલગ અલગ નામથી બનાવી અને કુલ 22 જેટલા એકાઉન્ટો ખોલાવ્યા. ત્યારબાદ છે એ આરોપીઓ એક કાવતરું કરી અને આ તમામના જે સાયબર ફ્રોડના અને અન્ય જે રૂપિયાઓ છે આ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતા, ત્યારબાદ એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં અથવા તો કેશ વિડ્રો કરાવી અને આ સમગ્ર સ્કેમ છે આચરેલું છે. Okay.